વલસાડની વાંકી નદી પર આવેલો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે વરસાદમાં ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા। રસ્તા પર ખાડાના લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। વાહન ચાલકોની માંગ છે કે રસ્તાનું સમારકામ ન થાય ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરવામાં આવે। રસ્તો ખખડધજ થતા અકસ્માતનો પણ ભય લાગે છે। અને હાલત ખરાબ જ છે। વ્હીકલ લઈને નીકળવું મુશ્કેલ છે। કામગીરી થવી જોઈએ પણ હજી સુધી કંઈ થયું નથી। થાય તો સારું છે। બે વખત ટોલ વધાર્યા છે, ટોલ હિસાબે રસ્તા ખરા? ટોલ તો બંધ જ કરી દેવા જોઈએ આવા રસ્તા હોય તો। નીતિન ગડકરી મોટા મોટા વાયદા કરે છે લોકોને અને મોટા મોટા નિવેદન આપે છે કે અમે આટલા રૂપિયા ખર્ચ્યા, પણ આ જો આ રોડ છે કે આ શું છે? આમાં લોકોની જાન જાય છે, કેટલા લોકો મરી ગયા છે વલસાડ જિલ્લામાં।